પ્રધાનમંત્રી મોદીના સૂચનને પગલે ગુજરાત સરકાર એક્શનમાં યુએનએસજીયુમાં અલગ અલગ દેશના દુભાષિયાને તૈયાર કરવાની સૂચના। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા યુએનએસજીયુ પહોંચ્યા। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે તેમની બેઠક પણ કરી છે। અલગ દેશોની ભાષાનું શિક્ષણ આપવા શિક્ષકોની નિયુક્તિ વિશે ચર્ચા। દુભાષિયાનો કોર્સ શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે। સુરતની અંદર 100-150 ઉપરના દેશો જ્યારે હીરાના બિઝનેસ સાથે ડાયરેક્ટ સંકળાવાના છે। એ જ રીતે ટેક્સટાઇલની અંદર પણ વિદેશના મિત્રો જ્યારે બિઝનેસ અર્થે અહીં આવતા હોય ત્યારે ભાષાનું કોમ્યુનિકેશન ગેપ ન રહે એ હેતુસર મુખ્ય ભાષાઓ છે વિશ્વની, આનો એક કોર્સ ઇન્ટરપ્રેટર અને ટ્રાન્સલેશન બંને યુનિવર્સિટી દ્વારા જાય અને વિદ્યાર્થીઓને એક નવી તક મળે। મુખ્ય ભાષાઓ છે જે જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ચાઇનીઝ, જાપાનીઝ, ડચ, કોરિયન અને આ બધી ભાષાઓ છે, ઇંગ્લિશ। આ દુનિયાના મુખ્ય દેશોની, હિબ્રુ, ઇઝરાયલની, દુનિયાના મુખ્ય દેશો જે વિકસિત દેશો છે એમની ભાષાઓ જ્યારે એના ટ્રાન્સલેશન માટે અહીંના લોકોને પણ તકલીફ ન પડે, એ લોકોને પણ તકલીફ ન પડે, એ હેતુ છે આના કોર્સિસ શરૂ થવા જોઈએ એવું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાલે ખૂબ ભારપૂર્વક કહ્યું હતું। આ કોર્સ વોકેશનલ એજ્યુકેશન જ્યારે આપણે નવી શિક્ષણ પદ્ધતિમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ઈચ્છી રહ્યા છે એ પ્રમાણે સુરતના 3 મુખ્ય બિઝનેસો છે, ટેક્સટાઇલ, ડાયમંડ અને જરી ઉદ્યોગ, આને પણ વોકેશનલ એજ્યુકેશન સાથે જોડી અને નવી તકો મળે। આ ઇન્ટરપ્રેટર અને ટ્રાન્સલેશન બંને કોર્સિસ શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરી છે। જ્યાં જરૂર પડે આ કોર્સ શરૂ કરવા માટે ત્યાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીને અમે મદદરૂપ માટે અથવા જે જરૂર પડે એ કરવા માટે આદરણીય ઋષિકેશભાઈએ જે અમને સૂચન આપ્યું છે એ પ્રમાણે આજે મિટિંગ યુનિવર્સિટીના હોલની અંદર લેવામાં આવી છે। ટેકનોલોજીના યુગની અંદર અત્યારે એટલા બધા સોફ્ટવેર બની ગયા છે કે જે તમે નાખો એટલે કોઈ પણ વર્ડ્સ નાખો, એક દુનિયાની કોઈ પણ ભાષામાં એનું ટ્રાન્સલેશન થઈ જતું હોય છે। ત્યારે આ ટેકનોલોજી, આ સોફ્ટવેરને પણ આના ઉપયોગ માટે કોર્સના એક ભાગરૂપે લેવામાં, એટલે આઈટી ક્ષેત્રનું પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ ઉમેરો કરી અને ભાષા આ એક સ્ટુડન્ટ માટે ખૂબ જરૂરી છે કે એના એ માનો કે એ નોકરી ન કરે કે ટ્રાન્સલેશન માટે એ જોબ ન કરે પણ દુનિયામાં ક્યાંય પણ જશે, પોતાને પણ ઉપયોગી થશે। માટે ટેકનોલોજી સાથે ભાષાનો ઉપયોગ થાય કે એના કેટલા સોફ્ટવેર ડેવલપ કરી શકાય અથવા તો પોતે પણ આવા સોફ્ટવેર ડેવલપ કરી અને દુનિયાને પણ અહીંયાથી એ પ્રાપ્ત થઈ શકે એ હેતુસર આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને લઈને ગુજરાત સરકાર ફરી એક વખત એક્શનમાં આવી છે। પ્રધાનમંત્રીએ વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ દેશોના ઇન્ટરપ્રિટેશન તૈયાર કરવા માટે સૂચના આપી હતી। આ સૂચનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયા વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને જે સિન્ડિકેટ મેમ્બરો છે તે આ બેઠકમાં હાજર રહ્યા છે। બેઠકમાં અલગ અલગ દેશોની ભાષાનું શિક્ષણ આપવા માટે શિક્ષકોની નિયુક્તિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે। સુરત ડાયમંડ બુર્સમાં વિદેશોથી હીરા ખરીદી કરવા બહાર આવે છે ત્યારે તેમની ભાષાનું રૂપાંતર કરવા ઇન્ટરપ્રિટેશનની જરૂરિયાત ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આ જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રીએ આ અંગે ટકોર કરી હતી, જે ટકોરને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયા અહીં આવી પહોંચ્યા છે। કુલપતિ અને અલગ અલગ જે સિન્ડિકેટ મેમ્બરો છે તે મેમ્બરો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। નવા કોર્સને સિન્થેટિક મંજૂરી મળે તે માટે હાલ જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। વહેલી સવારે શિક્ષણ મંત્રી કુલપતિ પાસે પહોંચ્યા છે અને તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।